સ્કૂલેથી આવતા રસ્તામાં જ મને પરી અને ક્રિશી બંને જણે કહી દીધી, અમને લોકોને મેગી બનાવી આપજો. અને એ લોકો પોતપોતાની જાતે અલગ અલગ આ વખત લાયેલા મેગી લાયા. તો પરી યુપી લાવી હતી તો એને મેં યુપી મેગી બનાવી આપી, અને ક્રિશી મસાલાવાળી લાવ્યો હતો તો એને મસાલાવાળી મેગી બનાવડાવી. મેગી બનાવીને ઠંડી કરી અને પછી મેં કીધું મને પણ ટ્રાય કરાવો. તો એ લોકો મને ખવડાવતા હતા પણ એ લોકોનું ફાયું નહીં અને અડધી મેગી બહાર જ રહી ગઈ. પછી મેં મારી જાતે ખાધી. ક્રિશી કે મમ્મી તમે મને મેગી ખવડાવો ને. પછી મેં ઠંડી કરીને મેગી ખવડાવી. અને મારી ભત્રીજી આવી હતી, એ મને કહેતી હતી કે આજે જલપરી જોવા જવાનું છે. મેં એને બહુ જ અકરાઈ અને મેં કહ્યું તે તો મને કંઈ કીધું નહીં, તો હું શા માટે આવું. તે મને જબરદસ્તી કહ્યું કે તમે તૈયાર થઈ જાઓ એટલે આપણે લોકો જઈએ. તો એ કે લાવો તાળું મારી દઉં છું અને તમે નીકળો. તો તાળું મારતા ફાવ્યું નહીં એટલે પછી મેં તાળું માર્યું અને પછી અમે લોકો નીકળી ગયા જલપરી જોવા જવા માટે. અમે ત્યાં જઈને ઊભા રહ્યા કારણ કે મારા મમ્મી અને પપ્પાએ પણ આવવાના હતા. તો ઘણો બધો સમય થઈ ગયો પણ એ દેખાયા નહીં. ત્યાર પછી અમે ફોન માર્યો તો એ લોકોએ કહ્યું કે અમે અડધે રસ્તે છે. ત્યાર પછી અમારી પાસે જલપરીની અંદરની રાઈડોના પાસ હતા પરંતુ જલપરીની એન્ટ્રીનો પાસ ન હતો. તો ત્યાં એન્ટ્રીવાળાએ એવું કીધું તમે ત્યાંથી ટિકિટ લઈ લો, અને ટિકિટ મોંઘી હતી અને બીજા 2 પાસ હતા. તો અમે લોકોએ નાના પાસમાં છોકરાઓને લઈને અંદર ગયા અને અમે અમારા મોટાની ટિકિટ લઈને જલપરી જોવા અંદર ગયા. તો જલપરી જોવા જેવા એન્ટર થયા ત્યાં નાની નાની જાતની માછલીઓ જોતા હતા. અને પરી, ક્રિશી, સાચી, જયું, હીરુ આ બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને બહુ મજા પડી. અને એ લોકો ત્યાંથી ખસવાનું નામ પણ લેતા ન હતા અને કહેવા પડે કે મમ્મી અમને થોડી વાર હજુ પણ જોવા દો. અને વારે વારે એ લોકો એક જ વસ્તુ કહેતા હતા, મમ્મી મોટી જલપરી ક્યાં છે જે ડાન્સ કરે છે ઉપર નીચે જાય છે. મેં કહ્યું કે જો આ બધી જલપરી જ છે, બસ ખાલી એમાં પરી નથી. તો એ લોકો ખૂબ જ હસવા માંડ્યા અને કહેવા માંડ્યા કે તમે બહુ મસ્તી કરાવો છો. પછી અમે જેમ જેમ આગળ જતા હતા એમ જાતની રંગબેરંગી અને અવનવી માછલીઓ જોવા મળતી હતી અને એ લોકોને ખૂબ જ મજા પડતી હતી ને બહુ જ કૂદાકૂદ કરતા હતા મછલીઓ જોઈને. ત્યાર પછી થોડે આગળ ગયા એટલે જલપરી આવી ગઈ. તો એ લોકો જલપરી જોતા હતા. તો મેં પરી કીધું કે પરી તું હાર્ટ શેપ બનાય એટલે જલપરી તને હાર્ટ શેપ કરશે અને તું ફ્લાઇંગ કિસ આપ તો એ તને સામે ફ્લાઇંગ કિસ આપશે અને બાય કહેશે. તો પરીએ એવું કર્યું એટલે એને ફ્લાઇંગ કિસ આપી, પછી બાય કીધું અને જલપરી પાછી ઉપર ચાલી ગઈ. અને પછી થોડીક વાર થાય એટલે પાછી નીચે આવે. પછી અમે લોકો અંદર ગયા તો અંડર વોટર જલપરીનું હતું તો એ અમે જોતા હતા. તો મારી ભત્રીજી કે લાવો વિડીયો બતાવો અને જુઓ કે તમે નીચે કેવી જલપરી ફરે છે. તો હીરુ વિડીયો ઉતારતી હતી એટલે એને બધે ચારે બાજુથી વિડીયો લીધો અને મને બતાવતી હતી જો નીચે કેટલું સરસ છે કે નવી નવી માછલીઓ ફરે છે, જાતની માછલીઓ છે અને એ લોકોને આજે ખૂબ જ મજા પડી ગઈ. ત્યાર પછી માછલીઓ જોતા જોતા અમે આગળ ગયા એટલે મેળાનું સેક્શન આવી ગયું. અંદર મેળામાં ગયા, અમે થોડું આટા ફેરા માર્યા અને પછી મારા મમ્મી લોકો પણ આવી ગયા. તો એ લોકો આવ્યા એટલે પછી અમે રાઈડો જોતા હતા કે કોને કઈ રાઈડમાં બેસવું છે. કે બધાય છોકરાઓને અલગ અલગ રાઈડમાં બેસવાની ડિમાન્ડ હતી. તો મેં કહ્યું કે અહીંયા થોડું કટલરી ને એવું મળે છે તો આપણે જોતા જોતા જઈએ. પણ એ લોકોને એટલી બધી ઉતાવળ હતી કે એ લોકો કાંઈ જોવા દેતા પણ નહોતા અને લેવા પણ દેતા ન હતા. બસ એ લોકો એમ જ કે અમારે આ રાઈડમાં બેસવું છે ને બીજી કે અમારે આ રાઈડમાં બેસવું છે. પછી અમે લોકોએ નક્કી કર્યું કે બધાય છોકરાઓને મજા પડે એવી એક રાઈડમાં વારાફરતી બેસાડીએ પણ બધાને એક સાથે બેસાડીશું. તો એ લોકો માની ગયા અને અમે કહ્યું કે જો જીદ કરશો તો અમે લોકો તમને બેસાડીશું નહીં અને અમે ઘરે લઈને જતા રહીશું. ત્યાર પછી ડ્રેગનમાં બેસાડ્યા અને નાના છોકરાઓ સાથે હું બેઠી હતી કારણ કે એ લોકો પડી ના જાય અને એ લોકોને બીક ના લાગે. ક્રિશી કે મમ્મી આ બહુ ઊંચું નીચું થાય છે. તો મેં કહ્યું કે તારે પકડીને બેસું છું એટલે તું બેસ. પછી અમે લોકો બીજા ડ્રેગનમાં પણ બેઠા, એમાં ખૂબ મજા પડી. ત્યાર પછી અમે લોકો બ્રેક ડાન્સમાં બેઠા. તો ક્રિશી કે ના મમ્મી મારે નથી આવું. તો પરીને ખબર નથી કે બ્રેક ડાન્સમાં કેવી રીતે રાઈડ ફરે છે. તો એને એમ કે ગોળ જ ફરતી હશે તો એ ભાઈ ફટાફટ મારી સાથે જીદ કરીને આવી. પછી અમે જેવા બ્રેક ડાન્સમાં બેઠા તો એટલી બધી ચીસો પાડે, મમ્મી મને બીક લાગે છે. એ ત્યાં કહેવા માંડી કે બંધ કરો, મને ઉતારો. પણ મેં ના પાડી કે કંઈ થાય નહીં, તું બેસ, એમાં મજા પડે અને હું તને પકડી રાખું છું. થોડું રડતી હતી પછી ચૂપ પણ થઈ ગઈ અને એને મજા પડી. પછી અમે લોકો છુક ગાડીમાં આવ્યા. તો છુક ગાડી બેઠા તો ક્રિશી કે મમ્મી તું બી મારી સાથે છુક ગાડી બેસ. મેં કહ્યું કે ના, આ નાના બાળકોની છુક ગાડી છે એટલે અમારાથી ના બેસાય ને. ક્રિશીની લીધેલી ટિકિટમાં મેં હીરુને કહ્યું કે હીરુ તું એની ટિકિટમાં એની જગ્યાએ તું જતી રહે. તો એ જતી રહી અને ક્રિશી બહારથી જોતો હતો. એનો જીવ પણ બળી ગયો કે હું ના બેઠો એમ. પણ એને એવું હતું કે મમ્મી બેસે તો જ બેસું. પછી અમે લોકો હું અને મારા ભાભી હોડીમાં બેઠા અને અમે ખૂબ જ એન્જોય કર્યું.